તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરી રહી છું રાજગરાની ફરાળી સુખડી. તો રાજગરાના બહુ બધા બેનિફિટ છે. તો માત્ર ઉપવાસમાં જ નહીં, પરંતુ આપણે રોજિંદા જીવનમાં પણ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, સુખડી બનાવવા માટે આપણે રાજગરાનો લોટ લીધો છે, એક વાટકી ઘી, એક વાટકીથી થોડો વધારે ગોળ સમારી લીધો છે, તલ છે, કાજુ બદામ અને સિંગદાણા. આ ત્રણનું કોઈ માપ નથી, તમે પ્લસ માઇનસ કરી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ. હવે એક મિક્સરની જારમાં આપણે આ સિંગદાણા, કાજુ બદામ અને તલ આ બધું એડ કરી અને આપણે એને દરદરો પાવડર કરી લઈશું. તો આ રીતે પાવડર કરી લેવાનો છે. હવે એક પેન લઈશું, એમાં ઘી એડ કરી દઈશું. હવે ઘી ગરમ થઈ ગયું છે, એમાં આપણે આ રાજગરાનો લોટ એડ કરી દઈશું. હવે એને આપણે સારી રીતે શેકી લેવાનો છે. રાજગરાના બહુ જ બેનિફિટ છે હેલ્થ માટે. તો રાજગરો આપણે ખાવું જ જોઈએ કોઈ પણ રીતે. તો હવે આને આપણે સતત હલાવતા જવાનું છે. તો રાજગરામાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે અને તે પાચન સુધારે છે, પછી હાડકાં મજબૂત કરે, બરાબર. અને ગ્લુટેન ફ્રી છે, એટલે જે લોકોને ડાયાબિટીસ છે તે લોકો પણ એ રાજગરો આરામથી ખાઈ શકે છે. તો તમે પણ જો રાજગરાનો ઉપયોગ ના કરતા હોય ખાવામાં, તો તમે પણ જરૂરથી કરજો, કારણ કે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સાંધાના દુખાવા હોય એમાં પણ રાજગરો રાહત આપે છે. અને આ રાજગરો ખાવાથી આપણું પેટ જે છે એ લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. જેને આયર્નની માત્રા ઓછી હોય, બરાબર, તો એ લોકોએ પણ રાજગરાનો સારા એવા પ્રમાણમાં યુઝ કરવો જોઈએ. હવે ધીરે ધીરે કલર ચેન્જ થવા લાગ્યો છે અને જેને વારંવાર શરદી અને શ્વાસની બીમારી હોય એની સામે પણ રક્ષણ આપે છે. અને આમાં ફૂલ ઓફ રોગ પ્રતિકારક શક્તિ છે, બરાબર, એન્ટીઓક્સિડન્ટ છે. અને એટલે કહેવાનો મતલબ એમ કે રાજગરો ખૂબ જ ફાયદાકારક છે. તો આપણા રોજિંદા જીવનમાં પણ એનો ઉપયોગ કરવો જોઈએ. અને આમ તો આપણે ખાલી ઉપવાસમાં જ આપણે રાજગરાનું સેવન કરતા હોઈએ છીએ. આ સ્ટેજ ઉપર આપણે જે સિંગદાણા, કાજુ બદામ અને તલનો ભૂકો જે બનાવ્યો હતો તે આપણે એડ કરી દઈશું અને એને પણ સાથે શેકી લઈશું. જો શ્રાવણ મહિનામાં તમે ઉપવાસ કરતા હોય તો તમે આ બનાવીને મૂકી શકો છો. આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે બરાબર શેકાઈ ગયો છે અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગોળ એડ કરી દઈશું. તો ગળ્યું તમે જે પ્રમાણે ખાતા હોય તો પ્લસ માઇનસ તમે કરી શકો છો. હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. જો ફ્રેન્ડ તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને હેલ્ધી તો છે જ. તો ગરમ ગરમ છે એટલે ગોળ પણ ઓગળી જશે, એટલે આપણે ગેસ ચાલુ કરવાની જરૂર નથી. અને બિલકુલ ગોળ ઓગળી જાય પછી જ આપણે એને ઠારવાની છે. હવે ગોળ એકદમ ઓગળી ગયો છે. હવે એને આપણે ઠારી દઈશું. કોઈ થાળીમાં કે આવી ચોકી હોય તો ચોકીમાં તમે પાથરી શકો છો અને બરાબર આપણે સ્પ્રેડ કરી લઈશું અને પ્રેસ કરતા જઈશું. વાટકીની મદદથી આપણે સમતલ કરી દઈશું અને આને આપણે કટ્સ લગાવી દઈશું. કટ લગાવી દઈશું.
આ લાંબા ટાઈમ સુધી ખરાબ પણ નથી થતી, એટલે તમે એને બનાવી અને સ્ટોર પણ કરી શકો છો. ઉપરથી કાજુ અને બદામ એડ કરી દઈશું. આ કટ્સ કર્યા એના પહેલાં જ એડ કરી દેવાના છે, પછી થોડા પ્રેસ કરી દેવાના એટલે નીકળી ના જાય. આમાં તમે ઇલાયચી અને જાયફળનો પાવડર પણ એડ કરી શકો છો. થોડા થોડા પ્રેસ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હું તમને એક તોડીને પણ બતાવી દઉં કે કેટલી સોફ્ટ અને મજેદાર બની છે. તો મોંમાં મૂકતા જ ઓગળી જાય અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને બાળક હોંશે હોંશે ખાઈને આવશે. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. તો આને તમે ડબ્બામાં સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ, આજની રેસીપી તમને ગમી હોય તો રેસીપીને લાઈક અને ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાના પેજને ફોલો કરજો. અને જો હજી સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. તો નેક્સ્ટ રેસીપીમાં નેક્સ્ટ વિડીયો સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.